લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાનેરા તાલુકાના રમણા ગામે આધુનિક નંદઘર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતલાલ પુરોહિત, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા તાલુકાના રમણા ગામે આધુનિક નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતલાલ પુરોહિત, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુણવત્તાયુક્ત પ્રારંભિક શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસના હેતુથી આધુનિક નંદઘર બનાવવામાં આવ્યું છે. આ લોકાર્પણ પ્રસંગે ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ, સેદાભાઈ ગશિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ બલવંતજી બારોટ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રભુભાઈ પટેલ, સરપંચ સુજાભાઈ પટેલ, તલાટી પ્રવીણભાઈ રાજગોર, આચાર્ય રમેશભાઈ ચૌધરી તેમજ આંગણવાડી કાર્યકરો, શાળા સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ જણાવ્યું હતું કે બાળપણથી જ ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર મળે તે માટે આધુનિક આંગણવાડીઓ મહત્વની ભૂમિકા ભજવે છે. સરકારના પ્રયાસોને પણ તેમણે બિરદાવ્યા હતા. નવા નંદઘરથી હવે રમુણા ગામના બાળકોને સુરક્ષિત, સ્વચ્છ અને આધુનિક વાતાવરણમાં શિક્ષણ અને પોષણની ઉત્તમ સુવિધા મળશે. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. રમુણા ગામે નંદઘર એટલે આંગણવાડીના ઓપનિંગ પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત, આપણા જ વિસ્તારના આપણા સૌના સુખ દુઃખના આટલા વર્ષોના સાથી અને નાનામાં નાના કાર્યકર્તા માટે રાત દિવસ મથતા અને આપણા સૌના આશીર્વાદ થકી અહીં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બન્યા છે એવા આપણા સેવના લોકપ્રિય પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, આપણા આગેવાન શ્રી ભગવાનભાઈ. ગામ ખાતે પંચાયત નંદઘરના ઉદ્ઘાટન નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય માનનીય માવજીભાઈ દેસાઈ સાહેબ, એવા જ આપણા તાલુકાના વતની અને આપણા સૌના આગેવાન હર હંમેશ તમારી વચ્ચે રહેનારા એવા આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિતજી, તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય સેદાભાઈ, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી બળવંતસિંહ રાવજી, કારોબારી ચેરમેન પ્રભુભાઈ, ગામના સરપંચ શ્રી, બેનશ્રી, શિક્ષકગણ અને ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો સંગે સરપંચ શ્રી કાલ મારી પાસે આવ્યા હતા કે પેલો વારો અમારો લેજો ને કીધું એમ તમને અમે મોડું નહીં કરો, તમે ફટાફટ તૈયારી કરી રાખો તો પહેલા જ રમૂણા આવશે. એટલે હવારે ફોન કર્યો કે ભાઈ અમે 10 વાગે આવી જશે. બહુ સરપંચ જાગૃત છે, કોમ કરવાની ખૂબ જ ધગશ છે અને આ ગામનો હરહંમેશ વિકાસ થાય એ માટે સરપંચ શ્રી હંમેશા તત્પર રહે છે અને દરેક પ્રશ્ન કામ હોય તો અમને મળીને રજૂઆત પણ કરે છે. આ ગામ સાથે અમારો ખૂબ જ જૂનો નાતો છે. આ અદા કાકા બેઠા છે, ત્રીજા કાકા હતા, એટલે રમોણા ગામ સાથે અમને ખૂબ જ પ્રેમ અને લાગણી છે. કારણ કે આ ગામને જ્યારે અમે કામ ભળાયું છે તો 100% રમોણા ગામે અમે કીધું એવું કરી આપ્યું છે. એટલે આપ સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટી સાથે હર હંમેશ રોજ છો, જેથી અમારી વિશેષ લાગણી તમારા ગામ પ્રત્યે પણ રહે છે. આજે આ એક વિકાસનું ચોગું જે બાળકો માટે નંદઘર બનાવ્યું અને આ ઉદ્ઘાટનમાં સર્વે આગેવાનોને આમંત્રણ આપ્યું, અમારું સ્વાગત કર્યું, એ બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આજના આ આંગણવાડીના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય માવજીભાઈ, એવા જ આપણા
આગેવાન આદરણીય ભગવાનદાસ, આદરણીય રમેશભાઈ, આદરણીય જગદીશભાઈ, આદરણીય બળવંતસિંહજી, આદરણીય બેનશ્રી, આદરણીય સહેદાભાઈ, પ્રભુભાઈ, સરપંચશ્રી, અહીંયા ગામના તમામ આગેવાન